હોળી ધૂળેટી પર્વને લઈને ભારે ઉત્સાહ લખતરની મુખ્ય બજારમાં પિચકારી વિવિધ રંગોની ખરીદી શરૂ. શિશિર ઋતુનું સમાપન અને ગ્રીષ્મના આરંભે ફાગણ માસના રંગોનો પર્વ હોળી ધૂળેટી પર્વનું લખતરમાં કાઉન્ટડાઉન થઈ ગયું છે શરૂ. બજારમાં તહેવાર અનુરૂપ ચીજવસ્તુઓ ઉભરાઈ રહી છે. લોકો બજારમાં પિચકારી, કલર, ધાણી, ખજૂરની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હોળી ધૂળેટીના તહેવારની છેલ્લી ઘડીએ લખતર શહેરની મુખ્ય બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી. હોળીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ વધ્યો છે. તેવામાં જેના વગર હોળીની ઉજવણી અધૂરી છે તેવા કલર અને પિચકારી લખતરની બજારમાં અનેક સ્ટોલ લાગી ગયા છે. જેમાં કલર અને પિચકારીના ભાવમાં ગત સાલ કરતાં ચાલુ સાલે 20% ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જે સાથોસાથ હોળીને લઈને લખતરમાં ઠેર ઠેર ધાણી, ચણા અને ખજૂરની દુકાન થઈ ગઈ છે શરૂ. બજારોમાં હોળી પર્વને લઈ ધાણી, ચણા, સિંગ, રેવડી, ખજૂર, હાયડા સાથે વિવિધ ચીજવસ્તુઓ બજારમાં હોળીની પરંપરા રૂપે જોવા મળી રહી છે. આ વસ્તુઓના ભાવની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવનો વધારો જોવા મળી રહ્યો છે. મારું નામ કિરીટભાઈ કસ્તુરભાઈ સોલંકી છે. હું છેલ્લા કેટલા 10 થી 15 વર્ષની સિઝનેબલનો બધો ધંધો કરું છું. હાલના તારીખમાં અત્યારે પિચકારીમાં 20 થી 30% હાલમાં વધારો આવી રહ્યો છે. એના કારણે ગરાગીમાં થોડું દેખાય છે, પણ એવું આશા છે કે સાંજના ટાઈમમાં ગરાગી નીકળે તો બધું સારું રહે. કારણ કે નવરંગી બધી પિચકારીઓ, ફુગા તે બધીમાં થોડુંક 20 થી 30% હાલમાં વધારો આવી રહ્યો છે. ગયા વર્ષ ને આ વર્ષમાં શું તફાવત લાગે છે તમને? ગયા વર્ષ કરતાં 20% બધામાં વધારો છે આ વખતમાં. અને ગ્રાહકોમાં હજી એટલું બધું નથી, થોડું ઓલું છે, પણ એવી આશા છે કે 2 દિવસમાં ગરાગી કાલને આજે નીકળશે, છેલ્લા 2 દિવસ.